કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું એકદમ નવું ટેસ્ટી એવું બટાકાનું શાક લઈને આવે છે, પંજાબી સ્ટાઇલ જેવું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે, તેની અંદર 1 ચમચી તલ અને અડધી ચમચી મગજતરી અને 2 થી 3 ચમચી જેટલા કાચા સિંગદાણા। તો અહીંયા બટાકાને મેં પહેલેથી મોટા મોટા કાપીને બાફવા મૂકી દીધા છે, એકદમ બાફવાના નથી, અધકચરા રાખવાના છે તેને। આ બાજુ મેં તેજ ગરમ પાણી નાખીને મિક્સરના બાઉલમાં તેની પેસ્ટ બનાવી લીધી છે અને લસણ વાટી લીધું છે, કાંદા કેપ્સિકમ બધું તૈયાર કરી દીધું છે અને જાડા તળિયાવાળા વાસણમાં મેં 2 મોટા ચમચા તેલ નાખ્યું છે, તેની અંદર જીરું અને સૂકા લાલ મરચાં નાખ્યા છે કટ કરીને અને તેની અંદર ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું અને તેને સાતળી લઈશું બરાબર, એકદમ સતળાઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે। બટાકાને મેં ચાળણીમાં કાઢી લીધા છે। આ બાજુ મેં જે લસણ વાટ્યું હતું તે લસણને પણ સરસ મજાનું સાતળી લેવાનું છે। અહીંયા 1 ચમચી આદુ લસણની પેસ્ટ પણ નાખી છે અને તેને પણ સાતળી લેવાનું છે। અહીંયા એક કઢાઈમાં 2 ચમચા તેલ લઈશું, તેની અંદર જે આપણે બટાકા બાફેલા હતા અધકચરા તેને તળી લેવાના છે, ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે એકદમ। તો તમે આ રીતે શાક કોઈ દિવસ નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ નવો ટેસ્ટ આવશે બટાકાનો। તો અહીંયા એક મોટો ચમચો દહીં લીધું છે, તેની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, બધી વસ્તુને નાખીને આપણે મિક્સ કરી લઈશું વિસ્કરની મદદથી। અહીંયા બટાકા પણ સરસ મજાના તળાઈ ગયા છે, તેને પણ કાઢી લઈશું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા 2 ટામેટાની પ્યુરી બનાવીને મેં તેને નાખી દીધી છે। આ બાજુ તળાયેલા બટાકા આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો લગભગ 5 થી 6 બટાકા મેં સમારીને ધોઈને લીધા હતા। અહીંયા 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ પણ નાખીશું, થોડું તીખું કરીશું આપણે। જો તમને મોળું ભાવતું હોય તો લીલા મરચાંની પેસ્ટ ન નાખવી। અને આપણે જે પેસ્ટ બનાવી હતી કાંદા અને સિંગદાણા મગજતરીની તે પેસ્ટ નાખી દેવાની છે અને બરાબર સાતળી લેવાનું છે। હવે તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી લાલ મરચું, 1/4 જેટલી હળદર। આપણે દહીંમાં મસાલા કર્યા છે એ પ્રમાણે મસાલા કરવાના છે, એટલે મીઠું વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું। તો અહીંયા 1 ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને ચપટી ગરમ મસાલો પણ નાખીશું આપણે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી અહીંયા દહીંની પેસ્ટ નાખી દઈશું, એકદમ ધીમા તાપે થવા દઈશું અને તેને સતત હલાવતા રહીશું, નહીં તો દહીં ફાટી જશે। પછી તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખવાની છે અને તળેલા બટાકા નાખવાના છે। અહીંયા કેપ્સિકમ પણ આપણે તળીને નાખી દઈશું। તો અહીંયા 1 કેપ્સિકમ મેં લીધું હતું, આ રીતે નાના ટુકડા કરી લીધા છે મીડિયમ સાઇઝના। પછી અહીંયા 1 ચમચી જેટલી ખાંડ નાખીશું અને તળેલા કેપ્સિકમ પણ નાખી દઈશું તેની અંદર। તેલ છૂટે ત્યાં સુધી તેને થવા દેવાનું છે આપણે। અહીંયા 2 ચમચી જેટલી મલાઈ લીધી છે, તેની અંદર 1 ચમચી દૂધ નાખીને તેને ફેટી લીધું છે, એકદમ નથી ફેટવાનું। અહીંયા કાજુના ટુકડા પણ લીધા છે, તેને થોડા તળી લઈશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં। તો અહીંયા તેલ થોડું ગરમ હતું તો થોડા વધારે ક્રિસ્પી થઈ ગયા છે। પછી અહીંયા સરસ મજાનું આપણું તેલ છૂટી ગયું છે। હવે તેની અંદર જે ફેટેલી મલાઈ હતી તે નાખી દેવાની છે, જરૂર પડે એટલી મલાઈ નાખવી। પછી તેની પર દ્રાક્ષ નાખીશું, તળેલા કાજુ નાખીશું, લીલા ધાણા નાખી દેવાના છે અને લીલું લસણ પણ નાખી દેવાનું છે। ખૂબ જ સરસ મજાનું આપણું એકદમ ટેસ્ટી પંજાબી સ્ટાઇલમાં આપણે રસાવાળું બટાકાનું શાક બનાવ્યું છે, ઢાબા સ્ટાઇલ। તો આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું, કાજુ દ્રાક્ષથી તેને ગાર્નિશિંગ કરીશું અને મલાઈ પણ નાખીશું। ખૂબ જ ટેસ્ટી આપણું શાક તૈયાર।